ફ્રાન્સનું એક નાનકડું બાળકનું નામ લુઈસ બ્રેઇલ. આ બાળકે નાનપણમાં અકસ્માતને કારણે બંને આંખો ગુમાવી. એટલે બાળક નાનપણથી પ્રજ્ઞાચક્ષુ બન્યું. પણ એ બાળક સામાન્ય બાળક નહોતું, મુઠ્ઠી ઊંચેરું બાળક હતું. એ બાળકે 6 ટપકાની લિપિ શોધી, સ્પર્શ લિપિ, અને સ્પર્શ દ્વારા વાંચી શકાય, ભણી શકાય. અને એ લિપિ એ બ્રેઇલ લિપિ, લુઈસ બ્રેઇલના નામ ઉપરથી બ્રેઇલ લિપિ. અને એ બ્રેઇલ લિપિને આધારે અત્યારે વિશ્વના તમામ બાળકો એ શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. તો આ તો લુઈસ બ્રેઇલની વાત હતી. પણ ગુજરાતમાં આવા અનેક વ્યક્તિઓ કે જે પ્રજ્ઞાચક્ષુ છે, તેઓ પોતપોતાના ક્ષેત્રમાં કંઈક અનેરું પ્રદાન આપી રહ્યા છે. કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કથાકાર બન્યા છે, કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ગુજરાતમાં સંગીત ક્ષેત્રે ખૂબ સરસ કામ કરી રહ્યા છે, કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ખૂબ સરસ રીતે શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે, એટલે શિક્ષક બન્યા છે, પ્રોફેસર બન્યા છે. કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ વહીવટી ક્ષેત્રે ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો આવા 20 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની વાત એક પુસ્તકમાં એક સાથે વણી લેવામાં આવી છે. એ પુસ્તકનો તમને પરિચય કરાવું. પુસ્તકનું નામ છે અજવાળાના આરાધકો. પુસ્તકના લેખકનું નામ છે મુકેશ ધારૈયા. મુકેશભાઈ ધારૈયા પોતે શિક્ષક છે. વલભીપુરમાં જાણીતી શાળા એ માનસ કન્યા વિદ્યાલય, તેમાં તેઓ શિક્ષક છે. અને તેમણે અગાઉ પણ એક પુસ્તક લખેલું. એ પુસ્તકનું નામ હતું નિષ્ક્રિય નેત્રના ઓજસ. એટલે ઓજસ એવા વ્યક્તિઓના કે જેમના નેત્ર નિષ્ક્રિય છે, તેમાં 25 વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા હતા. એ પુસ્તકને સાહિત્ય ક્ષેત્રે ખૂબ સારો આવકાર મળ્યો હતો. તો સ્વાભાવિક જ તેમને બળ મળ્યું, હિંમત વધી, અને તેમણે આ બીજા નંબરનું પુસ્તક રજૂ કર્યું. અને એ પુસ્તકનું નામ છે અજવાળાના આરાધકો. તેમાં ગુજરાત રાજ્યના 20 વ્યક્તિઓની વાત છે. અને પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કેવું કેવું કામ કરી શકે. એ પુસ્તકની જે શરૂઆત છે તેમાં તો સ્વાભાવિક પહેલું પાનું છે, પણ અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરતી સંસ્થા એટલે અંધજન મંડળ. અને અંધજન મંડળ સંસ્થાના આચાર્ય રહેલા એ જસુભાઈ કવિએ આ પુસ્તકની શરૂઆતમાં આવકારમાં લખ્યું છે કે આ ગુજરાત ક્ષેત્રે ખૂબ સારું કામ થયું છે અને અંધ વ્યક્તિઓને પ્રોત્સાહન મળશે. આ ક્ષેત્રમાં ખૂબ ઓછું કામ થયું છે, તેમાંનું એક આ પુસ્તક છે. અનુક્રમણિકામાં 20 વ્યક્તિઓની વાત છે. તેમાં કવિતા, કમ્પ્યુટર અને ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરતા રણછોડ સોનીની વાત હોય, કે છેક 20મા નંબરના ક્રમે આત્મનિર્ભર બનેલા સંદીપ જૈનની વાત હોય. તો આવું સરસ મજાનું પુસ્તક અજવાળાના આરાધકો મારી પાસે આવ્યું. તો મને થયું કે આ પુસ્તકની વાત તમારા સુધી શેર કરીએ. અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોય છે, ભલે તેમને આંખો નથી, પણ તેઓ કેવું અજવાળું પાથરી શકે છે તેની વાત મુકેશભાઈએ સરસ રીતે વણી લીધી છે.